તો ભાગમાં ભેળ બનાવી. બકુલભાઈ તમે શું લાવ્યા? પણ બટા સવાણું તો અમારું જ છે ને. સવાણું તો તમે લાવ્યા, બકુલભાઈ ક્યાં કાઈ લાવ્યા? હું ભેળ બનાવી દઈશ ને. ના ના હો, ભેળ બનાવતા અમને આવડે જ છે. તો મારે હું તમે ભેળ ખાવી સામું જોઈને બેહવાનું. તમારે ભેળ ખાવી હોય તો ડુંગળી લાવો. ડુંગળી લેતી જા તો. પણ ક્યાં ડુંગળી છે? ડુંગળી નથી. નહીં. બોલો જો ભોળા દાદા માણા થેલી લઈને જાય છે, ડુંગળી લઈને જતો હોય મેળ આવી જાય. હે તેલા અહીંયા તો શું છે બકુલભાઈ? હું થેલીમાં લઈને જાશો. કાંઈ ના, ડુંગળી છે. હે ડુંગળી લાય 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 લાય, બે ત્રણ ડુંગળી આય. ડુંગળી ના ભેળ છે. હે ભેળ છે? બોલો લ્યો આ તો ભેળ લઈને ગયો. હવે તમે અહીંયા ભેળ ખાવ, હું તો ભોળા દાદાની વાડીએ જઈને ભેળ ખાઈશ. ના ના હો, તમે ભોળા દાદાની વાડીએથી ડુંગળી લઈને આવો, આપણે અહીંયા ભેળ બનાવીને ખાવાની છે. મારું હવે બહુ નક્કી નહીં રાખતા, તમે ખાઈ લેજો વહેલા મોડું થાય તો. હું હવે બકુલભાઈ નું કાઈ નક્કી નહીં. હાલો આપણે ભેળ બનાવીને ખાઈ જાવી. એટલે આ ભેળમાં શક્કરપારા હું કામ નાખ્યા? મારથી સવાય તને તો ખબર છે મારે અડધા દાંત નથી. પણ મમરાભાઈએ પરાણે શક્કરપારા નાખ્યા ઈ કે ભેળમાં મજા આવશે. તે મમરાભાઈને કહી દીધું. વસ્તુ લેવા જઈએ તો કેવું તો પડે ને, ભેળની વસ્તુ આપો એમ. બકુડાને ના કીધું ને? ના ના, બકુલભાઈએ પૂછ્યું તું, પણ મેં એને શક્કરપારા ને સેવ મમરા ને એવું ન કીધું, ખાલી ભેળ એમ કહી દીધું. ઓય બાપા, તો હું થયું ઈ? કઈ તો દીધું તે. લ્યા તો લાય લાય હબ ચટણી લાય, ખાઈ જાવી, નકર હમણે ઓલા બે આવશે ને તો આપણને ખાવાય નહીં દે. પણ ચટણી મેં ક્યાં હજી બનાવી? તો બેઠો હું ચટણી બનાવી નાખ ને. પણ એક કામ કરવી તો, નાળિયેરના પાણીની ચટણી બનાવી તો બહુ ખાવાની મજા આવશે. ટોપરું નીકળે એ ભેળમાં નાખી દેવું. એટલે હા, નાળિયેર તો અમતા આપણે ઘરના જ છે ને. અને થાળી મૂક્યા જાવ પાટિયા ઉપર અને દાંતેડું લેતા જા. એની જો હમણાં નાળિયેરના પાણીની ચટણી બનાવીને ભેળ ખાવી, મજા આવી જવાની છે. ભોળા દાદા, આ દાંતડી બદલાવાની થઈ ગઈ હવે. એટલે ઈ દાંતડી નથી,